પાણીપુરી ખાવી છે હવે? કેમ? ફાઇનલી એને ખબર વગરની એક તીખી પાણીપુરી તો ખવડાવી દીધી આઈન પાછો. એટલી બધી તીખી લાગી ગઈ? વાહ વાહ વાહ. નાની નાની થમ્સઅપ લેવી જો હે. ત્યાં ક્રિકેટ ચાલુ છે. એ લોકોની ટીમ રમે છે અહીંયા ક્રિકેટમાં. વાહ. તમે તો હવે નાક કપાયું હો પણ. હજી એક જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેરડી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ઘરે એકવાર આપણા એક નવા વ્લોગમાં. ને અત્યારે હું છું મનદીપભાઈ ના ઘરે અને વાગી ગયા છે, કેટલા વાગ્યા મનદીપભાઈ? વાગ્યા છે 4:22 થઈ ગઈ છે. અને મનદીપભાઈ તો અહીંયા ગેમ રમે છે એના ભાઈબંધ હારે. આ એનો ભાઈબંધ છે ઓલો ખમણ. અને ડેનિલભાઈ તો અહીંયા ફોન ઘુમાડતા હતા ને વ્લોગ ચાલુ કર્યો ને ફોન મૂકી દીધો ભાઈ. એને મસ્તી ચાલુ જ હોય અમારે ડેનિલભાઈ આજ હું ધમાલ કરવાના છો વ્લોગમાં? ડેનિલભાઈ વ્લોગમાં આજ હું ધમાલ કરવાના? હું તું કહેતો હતો ને હું બોલીશ વ્લોગમાં એમ. કુસ્તી કરવાની છે તારે? અરે તો ફેમિલી આજે છે રવિવાર અને થોડાક મોડા સુધી ઉતારતા કાલ ગયા હતા ફાર્મમાં, એટલે તમને બધાને ખબર જ હશે આગળના વ્લોગ જોતા આવો છો એટલે. ને અમારા જો મનદીપભાઈ ફોન મૂકી દીધો છે. ડેનિલભાઈ તમે સવારમાં મોડા સુધી કેટલા વાગ્યા લગી હુતા હતા? 12 વાગ્યા લગી હુતા હતા? મનદીપભાઈ તમે? આપણે 12 જ વાગ્યા હતા તમારે? 4 વાગે કાલ આવ્યા ને એક આ 3 જગ્યાથી દુખતો. એવું થતું હતું એમ ને? અહીંથી ને અહીંથી. બહુ મજા આવી પણ. મજા તો આવે જ તે ને. અને ફેમિલી જો શુક્રવારે સાંજે ગયા હતા, શનિવારે આખો દિવસ ત્યાં રોકાણા અને રવિવારની તો રજા હતી એટલે 3 દિવસની રજા થઈ છે. એટલે હવે કાલથી ખબર પડે કેવી ગાળા ચડે. અમારા મનદીપભાઈ ને કાલ બહુ ભીં પડવાની છે. આપણે ઘરનું શોખ આવે. અને ડેનિલભાઈ ને કાંઈ સ્કૂલે જવાનું છે નહીં એટલે એને કાંઈ ઉપાધિ નથી. એમ થાય તો એને તો આખો દી ફોન ઘુમાડવાનો હોય. ને ગેમ રમવાની હોય ને ફ્રી ફાયર રમવાની હોય. આવડો આમ તો ફ્રી ફાયર રમે બોલો. હે કોણ? મનદીપભાઈ હોત રમે. હા હે. બાકી ફેમિલી આજ છે રવિવાર તો ક્યાંક જાવી અને આટા ફેરા કરવા. ડેનિલભાઈ ને ક્યાંક આટો મરાઈ આવી. પછી તમે આપણા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. શું પ્લાન બને એ તમને બ્લોગમાં ખબર પડી જાય. ને આપણા બ્લોગમાં મજા આવે તો એક લાઈક કરી દેજો, નાની એમથી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી લેજો. અમારે મસ્તી ચાલુ જ હોય ડેનુભાઈ ની પણ. જો આઈફોન પડી ગયો જો. તૂટ્યો નથી? તૂટી જાહે તો ફેમિલી અમે આવ્યા હતા ત્રણેય બારા, હું મનદીપભાઈ ને ડેનિલ. તો ભાઈ રસ્તામાં એને એક ભાઈબંધનો ફોન આવી ગયો કે આવને આ બાજુ બેહવા. ડેનિલભાઈ ને ત્યાં કઈ હારે લઈ જવાનો હતો કારણ કે બધા ભાઈબંધ ભેગા થવાના છે. જો હજી થાવી તો પછી મેન ડેનિલભાઈ નક્કી કર્યું કે એને પાણીપુરી ખવડાવી દેવી ને પછી એને ઘરે મૂકી આવી. બરોબર ને ડેનિલભાઈ? પાણીપુરી ખાઈને ઘરે વયા જાઓ ને તમે. કા મનદીપ? તો ભાઈ હું એને હારે લઈ જાવ પછી આપણે બે જાવ. ભાઈ ને પાણીપુરી બહુ ભાવે અમારે ડેનિલભાઈ ને. હવે કેવીક છે પાણીપુરી? કેટલી ખાઈ જાઓ? 20 ની ખાઈ જાઓ? 20 ની ખાઈ જાઓ કે 40 ની ખાઈ જાઓ? 40 ની? થોડુંક જોરથી બોલવાનું હો. ઝપટ બોલાવે હો બાકી ફેમિલી. કેટલી પૂરી ખાઈ ગયો? પેલા ખાઈ લે પછી બોલજે. કેટલી પૂરી ખાઈ ગયો? 3? વાહ વાહ. મનદીપભાઈ આપણે નથી ખાવી પાણીપુરી? શું કરાવી મસાલા પૂરી? હાલો ખાઈ લેવી તો. એક ડીશે થઈ રહે તમારે? કાકા એ જો મસ્તી ની મસાલા પૂરી બનાવી દીધી છે હાઈ ક્લાસ. અરે કરી દેવી ચાલો પછી કઈ.
તીખી તે ના પાડી પાઈ તને થોડી તીખી ખવડાવવા હે. તીખી તે ના નો પાડી. કાંદા જઈએ ફેમિલી અને ખબર વગરની એક અમે તીખી પાણીપુરી લઈ લીધી છે, એટલે કે મસાલા પૂરી છે. આ બાજુ તમને કેવા હાટું આવવું પડ્યું, હાલો જોવી એના રિએક્શન આપણે. હવે ખાવી છે પાણીપુરી તારે? પાણીપુરી ખાવી છે હવે? કેમ? હા ધીમે ધીમે દાંત કાઢે. હો કોણે કીધું તીખી છે એમ? તીખી કરાવી જ નથી. તીખી ના પાડી તો બસ ક્યાંથી કરવાનું? તો તું ખાઈ ઈચ્છો તીખું? આના કામા છે બધા. તો ફેમિલી ફાઇનલી એને ખબર વગરની એક તીખી પાણીપુરી તો ખવડાવી દીધી. આઈને પાછો મનદીપભાઈ હાથ ધોવા લઈ ગયા હતા. એ બહુ તીખું લઈ ગયું, પણ તીખી આપણે કરાવી જ નહોતી હો. એ બધા આના કામમાં હતા ફેમિલી. હે સોડા પીવી જોઈએ એટલી બધી તીખી લાગી? અરે અરે આવું ન કરે હો મનદીપભાઈ. હાવ તીખું ખવડાવી સોડા હાટું તીખી ખવડાવી? તમારા મોઢા ઉપરથી તો લાગે જ છે હો તમને તીખી લાગી હશે એમ. તો કાઈ નહીં ફેમિલી, મનદીપભાઈ ઓલાનો ફોન આવે છે હવે. આને હવે ઘરે મૂકી પાણીપુરી નું જો આપણે એને ફોહલાઈ લીધો છે બરોબર એ હાટું. હા સોડા પાઈ દેવી ભાઈ હવે તને. એટલી બધી તીખી લાગી ગઈ? વાહ વાહ વાહ. નાની નાની થમ્સઅપ લેવી જો હે. આ ભાઈ કે મારા ઘરે નથી પોગાય, મને બહુ તીખું લાગ્યું છે એટલે રસ્તામાં પછી થમ્સઅપ લઈ દીધી. આમે ગલ્લો હે ને ત્યાંથી જોઈ લો જોઈ લો. એટલે તું હાસુ બોલશો કે ખોટું બોલશો? એલા એટલી બધી તીખી હતી? વાહ વાહ. આવું ન કરાય હો મનદીપભાઈ. હાવ એ તો મને ખબર છે કે એટલી બધી તીખી નહોતી, આપણે મસાલા પૂરી ખાધી પછી આનું કઈ નક્કી ન કહેવાય. નાનો છે એટલે લાગી હોય તીખી હો. સોડા પીવા હાટું તેની એને તીખાનું બાનું કાઢ્યું. હાલો તમે સોડા પી લો પછી તમને ઘરે મૂકી દેવી. કા બેસો ને ઘરે? રહ્યો જ ને તમને ઈ હાટું તો પાણીપુરી ખવડાવીશ ફટાફટ હો. મારા ભાઈબંધ નો ફોન આવે છે પછી. ફેમિલી જોવો હજી અડધી સોડા પીવાઈ ગઈ ને અડધી બાકી છે. હવે લાગે તીખું નથી લાગતું? આ બધા જો ડેનિયલભાઈ ના ભાઈબંધ છે, ડેનિયલભાઈ ને મળવા આવ્યા. આપડા સબસ્ક્રાઈબર છે. કા તારું નામ શું છે? આશીષ. ડેનિયલભાઈ ના ભાઈબંધ છે. કા ડેનિયલભાઈ? હલો હવે તમે ઘરે વયા જાઓ. એને પાણીપુરી ખવડાવી દીધી તીખી તીખી. કા ટાટા તો કે હાલો મનદીપભાઈ હવે આપણે ભાગશું. હાલો તો પછી આપણે મળશું નિરાંતે. બાય બાય. તો ફેમિલી અમે ડેનિયલભાઈ ને ફૂલવાડી ઘરે મૂકીને આવ્યા છે. આવા કાંક લોકેશન. કેમ આપણે મનદીપભાઈ ને કેમ ફૂલવાડી ઘરે આવ્યા? હવે તમે શોખવટ કરો બધી. એમાં એવું હતું ઈ હારે થતો હતો. અમે અહીંયા રેલ ઉતારવા આવ્યા હતા. આવા કાંક લોકેશન. દાદા ભાગે અમે રસ્તાના કાંઠે જ હોય એટલે આ ગાડીઓની અવર જવર હોય, બસ અમારું ધ્યાન ન હોય વિડીયોમાં હોય ને આમ દોડતો હોય રમતિયું. ઈ પાછો એની રમતમાં હોય અને અમે બે પાછા રીલ ઉતારવામાં હોય. કારણ કે મનદીપભાઈ ફોન પકડી રાખે તો મારી રીલ શૂટ થાય ને હું પાછો બોલતો હોય એટલે અમારે ડેનિયલભાઈ નું ધ્યાન રહે નહીં. સમજાણું? ઈ હાટું અમે એને દોસ્તારનું નાટક કરીને ઘરે મૂકીને આવ્યા છે. હા તોય ફોલ આવીને પાણી પૂરીને ગાળ્યો તો ઈ કરી ગયો. ગાળીએ તો શું કહેવાય, અમારો નાનો ભાઈ છે, અમારે ખવડાવી તો પડે જ તે. પણ મતલબમાં શું છે કે એને હારે નહોતો લવાય એમ અહીંયા. કારણ કે અમારા પછી ઠેકાણા ન હોય અને એને ગાડી ઉપર તો પછી બહુ નીંદર આવી જાય છે.
હવે એ વ્લોગ જોહે ને તો એ કહે તમે મારી હારે ખોટું બોલી ગયા ને. ને ફેમિલી હાલો હું તમને થોડોક નજારો બતાવી દઉં આ બાજુ. આવો કાંક નજારો છે જોરદાર. તો આ ટાવર છે મોટો જબરો ટાવર, તો તમે કઈ જોયો નહીં હોય. આ બાજુ વતન છે અને અહીંયા નેર હાલી જાય છે. અત્યારે તો થોડીક રીલ શૂટ કરવી છે એક બે, કારણ કે ઘણા ટાઈમથી અમે રીલ મૂકી નથી. મનદીપભાઈને લઈને આવ્યા છે અમે આ બાજુ નેરવાળા રોડે. અમને એક સુરતમાં નેરવાળો રોડ જ દેખાય, રિંગ રોડ. બસ એ આજુબાજુ રિંગ રોડ આજુબાજુ હોય અંદર 10 કિલોમીટરના એરિયામાં. કારણ કે બીજે ક્યાંય એવું રીલ શૂટ થાય એવું હોય નહીં, વાહન નીકળ્યા કરે ને એટલે અવાજ આવ્યા કરે. પબ્લિક ને જોઈને અમને આવે શરમ બહુ હોય તો. પબ્લિક ને જોઈને તો શરમ તો આવે જ ને ભાઈ. તો ફેમિલી રીલ શૂટ તો કરી લીધી છે, એક બે રીલ શૂટ કરી, પણ પવન બહુ આવે છે. હવે જોઈએ એડિટિંગમાં અવાજ નીકળી જાય તો પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં ચડાવીશું. અમારા મનદીપભાઈ આટા મારે છે અહીંયા, કંટાળી ગયા એવું લાગે છે. થોડોક કંટાળો આવવા મળ્યો છે. પણ અહીંયા વ્યૂ કેવો જોરદાર આવે ખબર છે તમને? પવન મસ્ત ઉડે છે ને. હવે જાવી ઘર બાજુ, ડેનિલભાઈ વાટ જોતા હશે, એની હારે ઘડીક પાછા બ્લોગ બનાવશું હવે. ને આ એડિટિંગમાં જો અવાજ નીકળી જાય તો હું રીલ મૂકીશ, નકર નહીં મૂકું. બરોબર? તો મનદીપભાઈ આપણે ઘરે જવાનું તો અહીં ગયા તમે બે ગયા? એમાં એવું થયું હતું કે રસ્તામાં નાસ્તો કરતા હતા અને માછાઈ મળી ગયા હતા. અમારા માછાઈભાઈ છે તો એ મળી ગયા હતા રસ્તામાં. પછી અહીંયા ક્રિકેટ ચાલુ છે, એ લોકોની ટીમ રમે છે અહીંયા ક્રિકેટમાં. એ રીતે હાલો નહીં કે ઘડીક જોવા, તો અમે પછી વિચાર્યું કે હાલો ખાલી ક્રિકેટ જોતા જ બીજું તો શું હોય આમાં. આમાં કોણ કોણ છે આપણી ટીમમાં? આપણી ટીમ ફિલ્ડિંગ વાળી છે. ફિલ્ડિંગ વાળી આપણી ટીમ છે એમ ને? વાહ વાહ. આમ જોવો તમે, આ ગ્રાઉન્ડ કેવડું મોટું છે. હા અમારે મોટો મેચ છે. હે મેચ છે? કઈ ટીમમાં છો? યોદ્ધા 11 એમ ને? અમે આમ નાસ્તો કરતા હતા ને તાર ભાઈ ભેગો થઈ ગયો. અમને કે ઓલા બધા ક્રિકેટ રમે, મેં કીધું હાલો ત્યાં જઈને થોડોક વ્લોગ ઉતાર નાખ્યો. નકર તો અમે વ્લોગમાં કહી દીધું અમે ઘરે જ આવી છીએ. અરે આયોજક જ આપવું છે યાર. એવું છે? ઓહો, તોફાની કે વાંચ્યું નહીં? તોફાની પણ મેં કઈ જોયું જ નથી. હું હતો ફાર્મમાંથી વહી આવ્યો. તો ફેમિલી ક્રિકેટ જોવા અમે આવ્યા હતા. અમારા માસાઈની ટીમ છે, એનું ટીમનું નામ છે તોફાની. શું નામ છે? તોફાની પ્રીમિયમ. તોફાની પ્રીમિયમ છે એનું ટીમનું નામ. ના ટ્રોફી આપણે હજી કઈ જીત્યા નથી, પણ આ તો આપણે હાથમાં લઈ લીધી છે વ્લોગ બનાવવા. જીતશું આપણે. અને આપણી ટીમ જીતવાની છે, આપણા માસાઈની. પૂછી લ્યો અહીંયા ટીમ વાળા બેઠા છે. હું કેવું ભાઈબંધો? એમાં કાઈ નો ઘટે. લાગે તો તીર નકે જય રામાતી. વાહ વાહ. ના આને બધા ઓળખતા હશો તમે? આપણી બ્રાન્ડ તોફાની મિલુ. તોફાની મિલુ સ્પોન્સર છે, સ્પોન્સર. સ્પોન્સર છે. હા તે આ બધા અહીંયા જો મેચ જોવા આવ્યા છે. અહીંયા છે ને ટેસ્ટ ડેકોરેશન કર્યું છે, તો અમે અહીંયા બેહવી. હવે અહીંયા બધા ઘણા ખરા બેઠા છે ને ઘડીક મેચનો આનંદ લેવી, બીજું તો શું હોય આમાં. હા બાકી તો અહીંયા બધા લાઈનમાં બેઠા જ છે. મનદીપભાઈ આપણે અહીંયા બેહવું છે વગડી? કોણ જીતશે કેમ લાગે? આપણી ટીમ. આપણી ટીમ. આઉટ થઈ ગયો? વાહ વાહ. આપણને તો આમાં કઈ મેચમાં બહુ કઈ ખબર પડતી નથી, ઇન્ટરેસ્ટ નહીં ને આપણને. આ ભાઈ જાય છે ને જો અહીંયા આ સાઈડ. હા આઉટ થયો. એટલે એવી તો પછી ખબર પડે હો, પણ આમ રનમાં ને એમાં બધી બહુ ઓછી ખબર પડે એમ. તમે અહીંયા ક્રિકેટ રમવા આવ્યા કે ગેમ રમવા આવ્યા? ક્રિકેટ જોવા આવ્યા ગેમ રમવા આવ્યા? એમ કરવું છે? હા વાહ મારે હો બાકી. હા આપણો મારી દોડો દોડો આવે છે. અમે અત્યારે 5000ની સીટે બેઠા છે. 5000ની સીટ? હા, ઓહો. કારણ કે ક્રિકેટ સ્ટેડિયમ હોય ને હા એમાં પેલી સીટનો ભાવ એટલો હોય.
પ્રાઇસ ટિકિટની ફર્સ્ટ સીટની જે આગલી જે સીટનું ઓલું આવે ને લોબી. પણ એ તો મનદીપભાઈ રિયલ મેચમાં એમ હોય ને. હા રિયલ મેચમાં એમ હોય પણ આપણે અત્યારે જે સીટ ઉપર બેઠા છે ને 5,000 ની સીટ છે મીન્સ 5,000 ટિકિટની પ્રાઇસ. જે ફર્સ્ટ લોબી આવે ને એની અંદર 1,000. એ ક્રિકેટ જોવા જ આવી ત્યારની વાત ત્યારે અત્યારે તો આપણે આ ક્રિકેટ જોવા આવ્યા છે તો આનો આનંદ લેવાનો છે. 18 રાયડું નાખે છે કોક. આ છોકરાઓ અહીંયા ક્રિકેટ રમવા આવ્યા છે. હા લઈને આવ્યા હોય ને. લાગે છે તો એવું જ તે. તો આને અહીંયા ચાલુ કરી દીધી ક્રિકેટ. નિશાનભાઈ મારે એક માર્કેટમાં એક ભાઈ આવે છે એ દુપટ્ટાનું કામ કરે દુપટ્ટા કટિંગ. હવે એ ભાઈના ઘરે ગયો હતો ને હું એની પાસે એટલી ટ્રોફી છે એટલા બધા કાર્ડ પડ્યા છે. તમને ખબર હોય તો જીતે તે કાર્ડ આપે રૂપિયા વાળો એ કેટલાય કાર્ડ પડ્યા છે ભાઈ. આમ ગણો આમ જોઈ લે માર્યો. વાહ ગયો કે છક્કો પૂરું થઈ ગયું. કોણ જીત્યું હે ભાઈબંધ? કોણ જીત્યું પણ? માતાજી લેવાનું કદાચ આપણી ટીમનું નામ હશે. હવે આપણે આમ જઈને પૂછવી એકાદા દોસ્તને આપણા માસ્ટર. પૂછવામાં તો એવું છે કે એ બધા અત્યારે એની મોજમાં છે તો આપણે એની મોજ ન વિખાય. એ તો કરાવે આપણે વાંચી. આમે તો આપણો ટાઈમ થઈ ગયો ઘરે પૂગવું. ઘરે તો જવું જ જોશે. હા નવદીપભાઈ આવે છે હવે અંદર જવાય કદાચ હવે મેચ પૂરી થઈ ગઈ છે તો. પણ એની મોજમાં છે રહેવા દે ને એને. ભાઈ કોણ જીતું ભાઈ? સામે વાળી ટીમ. પણ તમે તો હવે નાક કપાયું હો. પણ હજી એક મોકો છે તો તમે ક્યારના રમવા આવ્યા અહીંયા? સવારથી ને રમવા આવ્યા. ઓલો દડો અંબાઈ દે. પકડી લીધો બાકી એ તે આમ ક્રિકેટર જ લાગે મોટો. હાલો નવદીપભાઈ હવે આવી બસ લેવી અમે હવે પાણીની વ્યવસ્થા છે એની હતી 15 ના અમે પાણી પીને આવ્યા. હાલો મળ્યા હવે. સારું હાલ તો એન્જોય કરો તમે. ફેમિલી અહીંયા થઈ ગયું છે જમવાનું ચાલુ. અમારા ડેનિયલભાઈ તો જમવા મળ્યા. ડેનિયલભાઈ હવે કેમ થયું તમને? તીખું નથી લાગતું ને? તો વાંધો નહીં. સારું હાલો ફેમિલી આજના બ્લોગ માટે એટલું જ હતું. મળીએ આપણે એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી લેજો.